હે એવરીવન, રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છીએ વઘારેલી રોટલીની રેસિપી। તો વઘારેલી રોટલી છે એમાં તમારે વધેલી રોટલીનો જ ઉપયોગ કરવાનો હોય છે અને એકદમ સ્પીડમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જતો હોય છે। આપણે ગુજરાતીઓ ઘણા ટાઈમે પસંદ કરતા હોય છે, જેમ કે સવારે નાસ્તાના ટાઈમમાં ખાઈ લઈએ, બાળકોને નાસ્તામાં આપી દેતા હોઈએ છીએ, ગમે ત્યારે સાંજે 4-5 વાગ્યાના ટાઈમમાં પણ આપણે જ્યારે નાસ્તો કરતા હોય ત્યારે આપણે આ રોટલીનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ। તો આ રીતે તમે એને એકદમ ચટપટી બનાવીને તૈયાર કરી શકો છો। તો રેસીપી હું તમારી સાથે શેર કરીશ। આપણે પહેલાં વધેલી રોટલી લઈ લેવાની છે અને એને આપણે તોડી લઈશું। રોટલીને આપણે પહેલાં મોટા મોટા ટુકડા કરી અને પછી એને થોડી બારીક કરી લઈશું। એનો સાવ ભૂકો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું। ટુકડામાં પહેલાં તોડી લઈશું। હવે આપણે મોટા મોટા ટુકડાઓને થોડા હળવા હાથે આ રીતે રબ કરીશું તો થોડા નાના નાના થઈ જશે અને જેવું આપણે જોઈતા હોય એવા માપના ટુકડા તૈયાર થઈ જશે। તો આ રીતની રોટલીને તોડી લીધા પછી હવે આપણે કરવાનો છે વઘાર। તો રોટલી વઘારવા માટે મેં અહીંયા લીધું છે કઢાઈ। એમાં આપણે એડ કરીશું તેલ। તેલ ખૂબ ઓછું લેવાનું છે। હવે આપણે એમાં રાઈ એડ કરીશું। રાઈ ફૂટી જાય એટલે આપણે આમાં તલ નાખીશું અને તલ નાખતા જ તલ ફૂટવાના સ્ટાર્ટ થઈ જશે એટલે આપણે તરત એની અંદર હળદર અને રોટલીને એડ કરી લઈશું। હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં મીઠું નાખીશું, લાલ મરચું, થોડું મેં આમાં ધાણા જીરું એડ કર્યું છે અને ખાંડ। ખાંડ તમે દળેલી પણ નાખી શકો છો, પણ આખી ખાંડનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, ચાવવામાં આવતો હોય છે। હવે આપણે આને લીંબુનો રસ એડ કરીશું અને મીઠું નાખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે રોટલી બનાવતી વખતે પણ આપણે આમાં મીઠું નાખેલું હોય છે। હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ। સારી રીતે મિક્સ કરી લીધા બાદ આને આપણે થોડી કડક કરવી હોય તો આપણે એને 5 મિનિટ સુધી વધારે આમને આમ શેકાવા દેવાની છે અને જો તમને આવી ઢીલી ખાવી હોય તો તમારે 2 મિનિટમાં આને ઉતારી લેવાની, પરંતુ હું આને કડક થવા દઈશ। 5 મિનિટ સુધી પ્રોપર ક્રિસ્પી થઈ જાય એટલે મેં આને એક પ્લેટમાં બાઉલની અંદર કાઢી લીધી છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ વઘારેલી રોટલી ચટપટી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ઇઝી અને ફાસ્ટ રેસીપી છે। તો તમે પણ આને બનાવવાની જરૂરથી ટ્રાય કરજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।